નમસ્કાર મિત્રો, એજ્યુસ્પાર્ક ગુજરાતમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. જો મિત્રો તમે અમારી ચેનલ પર નવા હોવ તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. વધુને વધુ શેર કરશો. ધોરણ 10 વિજ્ઞાન આપણું પર્યાવરણ. પ્રશ્ન છે, નિવસન તંત્ર એટલે શું? તેના પ્રકારો જણાવો. તો સૌથી પહેલાં આપણે નિવસન તંત્રની વ્યાખ્યા જોઈએ. બધા સજીવો અને તેમની સાથે સંકળાયેલા ભૌતિક પર્યાવરણ વચ્ચેની આંતરક્રિયાથી બનતા તંત્રને નિવસન તંત્ર કહે છે. હવે એના પ્રકારો. તો સ્થળજ નિવસન તંત્ર, જેમાં જંગલ, તૃણભૂમિ, રણ વગેરેનો સમાવેશ થાય છે. ત્યાર પછી જલજ નિવસન તંત્ર. તેના મુખ્ય બે પેટા પ્રકારો છે. એક, મીઠા પાણીનું નિવસન તંત્ર, જેમાં નદી, ઝરણા, સરોવર, તળાવ વગેરેનો સમાવેશ થાય છે. બે, ખારા પાણીનું નિવસન તંત્ર, તેમાં દરિયાઈ નિવસન તંત્રનો સમાવેશ થાય છે. હવે બીજો પ્રશ્ન. નિવસન તંત્રના ઘટકોના પ્રકારો જણાવો. દરેક નિવસન તંત્ર મુખ્ય બે ઘટકો ધરાવે છે. અજૈવિક ઘટકો. બધા જ નિર્જીવ ઘટકોનો સમાવેશ થાય છે. તાપમાન, વરસાદ, ભેજ, પવન, ભૂમિ, પ્રકાશ, ખનિજ દ્રવ્યો વગેરે. જૈવિક ઘટકો. બધા જ સજીવોનો સમાવેશ થાય છે. વનસ્પતિ, પ્રાણીઓ, સૂક્ષ્મજીવો, મનુષ્ય વગેરે. થેન્ક યુ.